આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયા છે। ધોરણ 12 સાયન્સનું 83.51% અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 93.07% પરિણામ જાહેર થયા છે। સાયન્સનું ગત વર્ષ કરતાં 1.0% વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% પરિણામ વધુ જાહેર થયું છે। સુરતનું પરિણામ સામાન્ય પ્રવાહનું 3.07% અને વિજ્ઞાન પ્રવાહનું 86.50% પરિણામ આવ્યું છે, જેમાં સુરતના મોટા વરાછાની સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં 99% પરિણામને લઈ ઉજવણી થઈ છે। આજે ધોરણ 12 અને ગુજકેટ અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે, જેમાં ધોરણ 12ના પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા હતી, ત્યારે રેકોર્ડ બ્રેક પરિણામ આવતા સ્કૂલમાં ઉજવણી કરાઈ છે। સુરતના મોટા વરાછાની સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ કોર્સમાં A1ના 17 જેટલા વિદ્યાર્થીઓ અને સાયન્સમાં A1માં 11 કરતાં વધારે વિદ્યાર્થીઓએ બાજી મારતા શાળા પરિવારે ફટાકડા ફોડી અને ડીજેના તાલે ગરબે ઝૂમી પરિણામને આવકાર્યું છે। મારું નામ કાપડિયા પ્રિયાંશી છે। હું સંસ્કાર શાળામાંથી બોલું છું અને મારે 99.68 PR આવ્યા છે અને આનો શ્રેય શાળા બધા અને શાળા શિક્ષકો અને વાલીઓ અને મારો ભાઈ એના બધાનો સપોર્ટ ખૂબ રહ્યો છે અને ખાસ કરીને તો કેતન સરનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું, કારણ કે એનો ખૂબ સપોર્ટ રહ્યો છે મારા તરફથી। અને આનો શું બનવા માંગો છો? હું AI અને ChatGPTના માસ્ટર બનવા માંગુ છું। અચ્છા, આખો વર્ષ દરમિયાન કેટલા કલાકનું તમારું વાંચન રહ્યું હતું? 8 અવર। બીજા વિદ્યાર્થીઓને શું મેસેજ આપશો? કે તમારા સ્ટ્રગલ અને ટાઈમ મેનેજમેન્ટ ખૂબ સારી રીતે નિભાવવો જોઈએ, તો તમે સારી રીતે લાઈફમાં આગળ વધી શકો છો। તમારું નામ, તમારો પરિચય? વઘાસિયા કાવ્યા પ્રકાશભાઈ। હું સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ શાળાની વિદ્યાર્થીની છું। શું પરિણામ આવ્યું છે? 99.97। શું બનવા માંગો છો? મેથ્સમાં આગળ વધવું છે। સફળતાનો શ્રેય કોને આપશો? ભગવાનને, એક તો માતા પિતાને અને અમારા સ્કૂલના શિક્ષકોને। આખું વર્ષ કયા પ્રકારની મહેનત રહી? અમારી સ્કૂલમાંથી તો પહેલા દરરોજ ટેસ્ટ લેવામાં આવતી, સમયનું કેવી રીતના મેનેજમેન્ટ કરવું એ અમને શીખવાડવામાં આવતું અને ઓછા માર્ક્સ આવે તો આપણને કહેવામાં આવતું કે ક્યાં જરૂર છે મહેનત કરવાની, કે કેવી રીતના માર્ક્સ વધારી શકાય। તમારું નામ, તમારો પરિચય? મારું નામ ભાલોડિયા આયુષભાઈ છે। હું સંસ્કાર તીર્થ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને ધોરણ 12માં મારે A1 ગ્રેડ આવ્યો છે। શું પરિણામ છે આજનું? કેટલા ટકા છે? પરિણામ મારા પર્સન્ટાઇલ રેન્ક છે તે 99.96 છે અને મારા ટકા જે છે પર્સન્ટેજ તે 97.71% આવ્યા છે। શું બનવા માંગો છો? અત્યારે તો 12th પછી BBA બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરીને પોતાનો બિઝનેસ કરવાનો વિચાર છે। સફળતાનો શ્રેય કોને આપશો? શાળાને, સૌથી પહેલા શાળાને, અને શાળા કરતાં પણ વધારે શાળાના શિક્ષકોને, કેમ કે શિક્ષકોનો જ વધારે સપોર્ટ હતો। અચ્છા, આખા વર્ષ દરમિયાન કયા પ્રકારની મહેનત રહી તમારી? આખા વર્ષ દરમિયાન તો શરૂઆતથી જ બધું કરેલું, એટલે છેલ્લે ખાલી રિવિઝનનો ટાઈમ રહેલો, એટલે કઈ બહુ પ્રોબ્લેમ નથી પડી। સ્ટાર્ટિંગથી ડેલી કરતા રહીએ એટલે કઈ વાંધો ન આવે। અચ્છા, તમારા જેવા જે બીજા સ્ટુડન્ટ્સ છે તેમને શું મેસેજ આપવા માંગશો? કે તમે તમારા પર વિશ્વાસ રાખો તો બધું થઈ શકે છે, બહુ કઈ ટેન્શન લેવાની જરૂર નથી, આત્મવિશ્વાસ જ સફળતાની ચાવી છે। સાહેબ, આપનું નામ, આપનો પરિચય? મારું નામ દીપકભાઈ બળિયાદરા, સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં CEO તરીકે ફરજ બજાવું છું અને આજે ખરેખર એટલી બધી ખુશીની લાગણી છે કે જીવનનો કદાચ મોટો દિવસ છે કે અમારી શાળાએ ઘણી બધી નામાંકિત શાળાઓના રિઝલ્ટ કરતા પણ ઉપર જઈ અને ગુજરાત લેવલે ટોપ એવું રિઝલ્ટ આપ્યું અને ભાલોડિયા હસ્તી જેમણે 99.99 PR સાથે અને કોમર્સની અંદર 700 માંથી 684 માર્ક 97.71% આ કોમર્સની અંદર લાવવા ખરેખર બહુ મુશ્કેલ વાત છે, પરંતુ આ કામ પણ એમને કરી બતાવ્યું। અને આની પાછળ જો વાત કરીએ તો અમારી જે ટીમ છે, ટીમ વર્ક છે, સંસ્થાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ભૌતિક સુવિધાઓ છે અને નાનામાં નાની બાબતોની કાળજી કરીએ અને ખરેખર અમે આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે। શું કહેવા માંગશો બીજા જે વિદ્યાર્થીઓ છે અને જે સતત ઉત્તરોત્તર તમારી શાળાનું જે પરિણામ વધી રહ્યું છે તેને લઈને? ખરેખર ખૂબ, જો કે ટીમનો એટલો બધો આભાર માનવો પડે કે છેલ્લા 5 વર્ષથી દર વર્ષે અમે અમારું રિઝલ્ટ બ્રેક કરીએ છીએ અને આગળ જઈએ છીએ। આ વર્ષે જાણ્યું તો બોર્ડની અંદર A1 ઘટ્યા છે, પણ અમારી શાળાની અંદર ડબલ થયા છે। આ પણ બહુ મોટી ખુશી છે। અને ભાલોડી હસ્તીની વાત કરીએ ને તો એ દીકરી વેલન જાતે 1 કલાકનો એ ટ્રાવેલિંગ કરીને સમયનો સંઘર્ષ કરી અને પપ્પા એમ્બ્રોઇડરી વર્ક કરે છતાં પણ એને 6 7 કલાક મહેનત કરી અને
અને બાળકોનો પણ એટલો બધો સપોર્ટ રહ્યો. અને ટ્રસ્ટ મંડળની વાત કરીએ તો અમારા માટે એમને એટલો બધો સપોર્ટ છે કે શિક્ષણ માટે, એજ્યુકેશન માટે, સંસ્કારતીતમાં જે કરવું પડે એ કરે. આટલું સરસ મજાનું એજ્યુકેશન માટે બધી સુવિધા પૂરી પાડે, આવડું સરસ કેમ્પસ છે અને બાળકોના સપોર્ટને લીધે આ વસ્તુ પોસિબલ બની છે. અને ગુજરાત ટોપ રહેવાનો એ ખરેખર ખૂબ આનંદ છે, બહુ મોટી વાત છે. જી, આપનું નામ, આપનો પરિચય. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર જીણાભાઈ પીઠેની, પ્રમુખ શ્રી સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ વરાછા રોડ, સુરત. આપની શાળાનું જે આટલું સારું પરિણામ આવ્યું છે, શું કહેશો આ બાબતે તમે? છેલ્લા 12 વર્ષથી બેન અમે બધા જ આખો અમારો સ્ટાફ, મારા શિક્ષકો, મારા પ્રિન્સિપાલો, અમારા સીઈઓ, અમારા તમામ એક સ્વપ્ન લઈને બેઠા હતા કે આખા ગુજરાતમાં સંસ્કાર તીર્થ સ્કૂલ જે છે આખા ગુજરાતમાં બોર્ડમાં ઝળકે એ મારું સ્વપ્ન હતું. અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ ઉપાધ્યાય જે મારી સાથે આ સંસ્થામાં એ વખતે હતા, એમનું અને મારું જે સ્વપ્ન હતું એ આ 12 વર્ષે અમારું સપનું સિદ્ધ થયું છે. એટલે ખૂબ જ સરસ પરિણામ અમારા એકજૂટ થઈને તમામ સાથીઓએ કામ કર્યું છે. મારા તમામ શિક્ષક મિત્રો, મારો આખો સ્ટાફ, પ્રિન્સિપાલો, સુપરવાઇઝરશ્રીઓ, આ બધાની મહેનતને કારણે આજે સંસ્કાર તીર્થ સંસ્થાનું જે ઝળહળતું પરિણામ મળ્યું છે એ અમારા સૌના માટે ખૂબ ગૌરવની વાત છે. અને અપેક્ષા રાખીએ કે અમારા વિદ્યાર્થીઓ જ્યાં જાય ત્યાં સમગ્ર ગુજરાતમાં કે દેશમાં ગમે ત્યાં જાય પણ આ સંસ્કાર તીર્થના વિદ્યાર્થી હંમેશા સંસ્કાર સાથે આગળ વધે અને એ ખૂબ ખૂબ પ્રગતિ કરે. એના માટે હું સરસ્વતી માતાને પ્રાર્થના કરું કે અમારા વિદ્યાર્થીઓ હંમેશા સંસ્કાર, જ્ઞાન અને આ સંસ્થાને તીર્થ સમાન સમજી અને આગળ વધતા રહે, એ જ મારી સૌથી વધારે અપેક્ષા. આજે અમારું સપનું સાકાર થયું એ મારા સ્ટાફ અને મારા સીઓ, મારા પ્રિન્સિપાલશ્રીઓ, સુપરવાઇઝરશ્રીઓ અને શિક્ષકશ્રીઓ, આ સૌના કારણે અમારું સ્વપ્ન સિદ્ધ થયું છે. અસ્તુ. મા સરસ્વતી માતાને વંદન કરી વિરમું છું. હરિ માતા. વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને એસઆર શાળામાં મોકલવા અંગેની જાણ પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. સાયન્સમાં 92.91% પરિણામ સાથે મોરબી જિલ્લો સતત બીજો વર્ષે મોખરે રહ્યો છે. તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97% પરિણામ, જ્યારે ગુજરાતી માધ્યમનું 93.60% પરિણામ આવ્યું છે.